ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે એ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર જોવા મળ્યો છે. ઘણી સોસાયટી એવી છે કે વેરો ભરતી હોવા છતાં આજે પીવાનું પાણી એકાત્રે ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવે છે. મારે એ સમજવું છે કે જો આટલી બધી સમસ્યાઓ છે તો પછી રાજકોટના લોકો, ગુજરાતના લોકો સતત ભારતીય જનતા પાર્ટીને એ મત કેમ આપતા આવે છે? કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક માત્ર ચૂંટણીલક્ષી પાર્ટી રહી ગઈ હોય એવું લાગે. આમ આદમી પાર્ટી બ્રાન્ડિંગ કરે છે કે અમે યુવાનોને તક આપી, પરંતુ યુવાનો પાસે અનુભવ નથી. તો તમે લોકોનો વિશ્વાસ અનુભવના પરિપ્રેક્ષમાં કેવી રીતે જીતશો? 80 થી 90% સોસાયટી એવી છે કે જ્યાં લોકોને 4 કોર્પોરેટર કોડ છે એના નામ નથી ખબર. ટીઆરપી ગેમ ઝોન કાંડની અંદર જે 27 થી 28 લોકો અને બાળકો જીવતા સળગી ગયા, એ ભ્રષ્ટાચારનો મોટામાં મોટો રાજકોટ મહાનગરપાલિકાનો દાખલો. મેયરના પતિએ જે બાંધકામ કરેલ એની ઉપર ડિમોલેશન આજ દિવસ સુધી કેમ નથી થયું? તમે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોની જેમ જ વચનો આપો છો, તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે? અને વિશ્વાસ તમે શું અપાવવા માંગો છો કે તમે આ લોકોથી અલગ છો? કે અમે તમારું કામ ન કરેલ હોય તો અમને તમારી શેરીમાં અમે પીળો ખેસ પહેરીને આવીને તો ઘરવા ન દે. રાજનીતિને માત્ર કેરિયર તરીકે જુઓ છો કે એક સેવાના ભાવથી જુઓ છો? તમે ચૂંટણી જીતો છો તો તમારા વિસ્તાર માટે, રાજકોટ શહેર માટે કે ગુજરાત માટે શું તમારું વિઝન છે? 5 વર્ષ માટે તમે શું કામ કરવા માંગો છો? નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતમાં વધતા તાપમાનના પારાની સાથે સાથે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ એ 2027ના વિધાનસભા ચૂંટણી પહેલાંનું એક ટ્રેલર હશે. અને એટલા માટે જ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ એ આ ચૂંટણીની અંદર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને તેમાં પણ જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, કારણ કે મહાનગરપાલિકાની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હાથું શાસન ચાલતું આવે છે. પરંતુ આ વખતેની ચૂંટણીમાં કંઈક નવા જૂનીના ચોક્કસથી એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એવા યુવાનોને મેદાનમાં ઉતાર્યા છે કે જેમનો જુસ્સો, જેમનો જોમ કંઈક અલગ છે. પરંતુ તેની સામે ભાજપ અને કોંગ્રેસના પીઢ નેતાઓ પણ છે અને વર્ષો જૂની પાર્ટી અને તેમનું સંગઠન પણ છે. ત્યારે આજના પોડકાસ્ટની અંદર આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 18ના યુવા ઉમેદવાર એડવોકેટ સૂરજ બગડા મારી સાથે છે. હું વેલકમ કરું છું આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 18ના ઉમેદવાર સૂરજ બગડાને. સૂરજભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. સૂરજભાઈ, શરૂઆત એ પ્રશ્નથી કરવી છે કે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું એક હતું શાસન અને સાથે કોર્પોરેશનની અંદર સતત ભારતીય જનતા પાર્ટીનો થતો વિજય. શું લાગે છે, તમે શું મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટીએ જ્યારે તમને ટિકિટ આપી છે, શું મુદ્દાઓ સાથે મેદાનમાં છો અને કેવી રીતે ફાઇટ આપશો? વાતની શરૂઆત કરતાં દુષ્યંત કુમારની લાઈન હું તમને કહીશ કે હો ગઈ હે પીર પર્વત સી પિઘલની ચાઈ હે, હો ગઈ હે પીર પર્વત સી પિઘલની ચાઈ હે, इस हिमालय से भी कोई गंगा निकलनी चाहिए, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. વાહ, અદ્ભુત. હવે વાત કરીએ કે આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 18ની અંદર મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હોય ત્યારે સૌપ્રથમ તો પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથોસાથ કે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનને હરાવવા માટે અને શું વિઝનથી અમે આવ્યા છીએ એનું એકમાત્ર કારણ છે કે જે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે એ ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર જોવા મળ્યો છે. પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો વોર્ડની અંદર ઘણી જગ્યાએ પ્રાથમિક સુવિધાનો ખૂબ મોટો અભાવ છે. રાજકોટની જ વાત કરીએ તો ઘણા મોટા કૌભાંડોથી માંડી અને ઘણી બધી જગ્યાએ વિકાસની બાબતે રાજકોટ ઘણું પાછળ હોય ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે. તે માટે સુરજભાઈ, તમે કહ્યું, તમારા વિઝન વિશે વાત કરી કે આમ આદમી પાર્ટી શું મુદ્દાઓ સાથે ને તમે મેદાનમાં છો, તમે વિકાસના મુદ્દાઓની પણ વાત કરી. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર શાસનમાં છે, કોર્પોરેશનમાં મહદઅંશે ભાજપે તેમનું બોર્ડ બનાવ્યું છે. તેઓ એવું જ કહી રહ્યા છે કે અમે તો વિકાસના મુદ્દે જ મત માગવાના છીએ. તો તમને એવું લાગે છે કે ખરા અર્થમાં ગુજરાતની અંદર અને ખાસ કરીને રાજકોટને તમારા વોર્ડની અંદર વિકાસ કાર્યો સંપૂર્ણ રીતે થયા છે ખરા? મારા વોર્ડની વાત કરું તો ભૂમિતભાઈ, તમારે જોવું હોય તો ચાલો મારી સાથે હું વિકાસ બતાવું કે શું કામ એ લોકોએ કર્યા છે અને શું નથી કર્યા. ખાસ કરીને વાત કરીએ તો ઘણી સોસાયટી એવી છે કે વર્ષોથી આ આરએમસીનો વેરો ભરે છે, તેમ છતાં આજ દિવસ સુધી ત્યાં રોડ નથી થયો પાકો. આ ઉપરાંતની વાત કરીએ તો ઘણી સોસાયટી એવી છે કે વેરો ભરતી હોવા છતાં આજે પીવાનું પાણી એકાત્રે ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો જે ખરેખર નલ સે જલ યોજનાની વાત કરતી હોય, સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય, તો શહેરની અંદરની કોઈ સોસાયટી પાણી ટેન્કર ઉપર આધાર રાખતી હોય, પાણી માટે ટેન્કર ઉપર આધાર રાખતી હોય તો એ ક્યાંથી વિકાસ છે? સાથોસાથ શિક્ષણની અને આરોગ્યની વાત કરીએ તો આંગણવાડી એ વિદ્યાર્થી અને બાળકના પાયાનું શિક્ષણ કહી શકાય. યસ. તો એવડા મોટા વિસ્તારની અંદર
કોઠારિયા વિસ્તારની જ ખાલી વાત કરું તો એવડી મોટી વસ્તીના સામે 14 જેટલી જ આંગણવાડી છે. 14 જેટલી આંગણવાડી છે, એમાંથી 3 થી 4 ભાડાના મકાનમાં ચાલે છે. ભાડાના મકાનની અંદર 10 બાય 10ના રૂમની અંદર 80 જેટલા છોકરાઓ બેસવા મજબૂર છે. અમે ત્યાં સ્થળ તપાસે ગયા, ત્યાં શિક્ષકો અને જે હેલ્પર હોય ને એની ખુરશી પણ માંડ રહેલી હતી. છોકરાઓ એ રૂમની અંદર રમે કઈ રીતના, ભણે કઈ રીતના, એમને જે જમવાનું આપવામાં આવે તો એની ક્યાંક અમે સ્થળ તપાસ કરી તો ક્વોલિટી ત્યારે નબળી હતી, ઓછા પ્રમાણમાં આવતું હતું. એની અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી, એનો મુદ્દો ઉઠાવ્યો તો એ પછી એ સોર્ટ આઉટ થઈ ગયું. આ ઉપરાંતની વાત કરીએ તો સરકારી શાળા, તો સરકારી શાળાનું જે મધ્યાહન ભોજન આવતું એ ઓછા પ્રમાણમાં આવતું, અડધા છોકરાઓ જમે ત્યાં પૂરું થઈ જતું, બરાબર. આ ઉપરાંત ટ્રાફિકની વાત છે તો ટ્રાફિક માટે વોર્ડની અંદર ખૂબ મોટી સમસ્યા છે કે વોર્ડ રહ્યો એ આમ શહેરની છેવાડે આવેલો છે, વોર્ડનો વિસ્તાર. ત્યારે રિંગ રોડની ઓલી બાજુ જે મોટાભાગની વસ્તી રહે છે કોઠારિયા વિસ્તારની, અને આ બાજુ કોઈ રહેતા આકસ્મિક સંજોગોમાં કોઈ સેવા પૂરી પાડવાની થાય અથવા કોઈને ત્યાંથી આ બાજુ લઈ આવવાના થાય તો કોઠારિયા ચોકડીએ બહુ મોટી ટ્રાફિકની સમસ્યા છે. સાથોસાથ રીધિ સિદ્ધિ પાર્કના બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા છે. 2 ફાટક આવે છે, માલધારી ફાટક અને સોલવન ફાટક. તો ત્યાં દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક થાય છે. તો આકસ્મિક સેવા પૂરી પાડવા માટે ત્યાં કોઈ ઘટના ઘટે ન કરે નારાયણને તો ખૂબ હાલાકીનો સામનો કરવો પડે. આ બધી તમે જે સમસ્યાઓ છે તેની વાત કહી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એવું જ કહે છે કે અમે લોકો આ જ મુદ્દા પર, એટલે વિકાસના મુદ્દા પર જ અમે લોકો મત માગવાના છીએ અને લોકો એ જ મુદ્દા પર મત આપવાના છે, આવો એમનો દાવો છે. તમે જે વાત કહી એ તો સમસ્યાઓની વાત થઈ છે, તો પછી મારે એ સમજવું છે કે જો આટલી બધી સમસ્યાઓ છે તો પછી રાજકોટના લોકો, ગુજરાતના લોકો સતત ભારતીય જનતા પાર્ટીને એ મત કેમ આપતા આવે છે જો મૂળભૂત રીતે આટલી જ સમસ્યાઓ હોય તો? ભૂમિતભાઈ, એનો એક જ જવાબ છે કે અત્યાર સુધી રાજકોટ અને ગુજરાતની જનતા પાસે કોઈ સક્ષમ વિકલ્પ નહોતો. રાઈટ. કોંગ્રેસની વાત કરીએ, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ 2 જ હતા. તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક માત્ર ચૂંટણીલક્ષી પાર્ટી રહી ગઈ હોય એવું લાગે. જ્યારે 30 વર્ષથી આ ચૂંટણી લડાતી આવે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા કે હોદ્દેદાર, એક વાક્ય આપણે જોઈને તો પબ્લિકની વચ્ચે આપણને જોવા મળે કે કોંગ્રેસમાં હવે કાર્યકર્તા નથી, નેતાઓ જ છે. તો એનું એ પણ કારણ હોઈ શકે કે કોંગ્રેસના નેતાઓ માત્ર ચૂંટણી ટાઈમે અને આમ ગ્રાઉન્ડ ઉપર ક્યાંય કોંગ્રેસ જોવા મળતી નથી. સાથોસાથ ચૂંટણી કદાચ જીતી જાય તો પણ તમે જોઈ શકો છો કે રાજ્યસભાના ઇલેક્શન વખતે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ક્રોસ વોટિંગ કરતા હોય છે, ખરીદ પરોત થતું હોય છે. જ્યારે ભાજપને જરૂર પડી, સંખ્યાની ઘટ પડી, ત્યારે કોંગ્રેસે એને અત્યાર સુધી પૂરી પાડી છે. ત્યારે પબ્લિક એવું માની લીધું હતું કે કોંગ્રેસ છે એ ક્યાંય આપણે વિપક્ષ તરીકે કે વિકલ્પ તરીકે ચાલે એમ નથી, એટલે પરાણે ભાજપને વોટ દેતા હતા. પણ હવે અત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. તમે કહ્યું આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે ને એટલા માટે જ આમ આદમી પાર્ટીએ યુવાનોને તક આપી છે. લોકમુખે એવી પણ ચર્ચા છે અને વિરોધી પાર્ટીઓ પણ કદાચ આ પ્રશ્ન પૂછશે કે યુવાનોને ટિકિટ આપી અને આમ આદમી પાર્ટી બ્રાન્ડિંગ કરે છે કે અમે યુવાનોને તક આપી, પરંતુ યુવાનો પાસે અનુભવ નથી. તો તમે લોકોનો વિશ્વાસ અનુભવના પરિપ્રેક્ષમાં કેવી રીતે જીતશો? કારણ કે લોકો એવું પણ કહે છે કે આમ આદમી પાર્ટીએ માત્ર એક્સપેરિમેન્ટ કર્યો છે, જ્યારે કે એ ઉમેદવારો પાસે પૂરતો રાજકીય અનુભવ નથી. ભૂમિતભાઈ, જ્યારે કોઈ બાળક જન્મે તો એ જન્મતા વેત કાંઈ બધું શીખીને નથી આવતો. એ વાત સાચી છે કે અમારી પાસે અનુભવ રાજકારણનો નથી, પણ અમારી નિષ્ઠા ખોટી નથી. હા, એ અમારી પાસે અનુભવ એ પણ નથી કે કઈ જગ્યાએ કમિશન લેવું, કઈ જગ્યાએ ખોટું કરવું, કઈ જગ્યાએ ભાગબટાઈ કરવી, કઈ જગ્યાએ જનતાના પૈસા ઘર ભેગા કરવા, એ અનુભવ અમારી પાસે નથી. પરંતુ અમારી પાસે દાન જ છે. અમારી પાસે એક વિઝન છે કે અમારો વિસ્તાર હોય, રાજકોટ હોય કે ગુજરાત હોય, એના માટે અમે શું સારું આપી શકીએ છીએ. આજે ભણેલ ગણેલ યુવાનોને પાર્ટી તક આપતી હોય તો પાર્ટીએ પણ એક વિઝનથી નક્કી કરેલું હોય ને, એક એક્સપેરિમેન્ટ હોય તો પાર્ટી માટે પણ ચૂંટણી એક બહુ મોટી વસ્તુ છે. તો ત્યારે એક એક્સપેરિમેન્ટ ખાલી એમણે કરવા ખાતર પાર્ટીએ નથી કરેલું. અમારી પણ જ્યારે સેન્સની વાત કરીએ તો અમારી પાસે ઘણી બધી એક એક્ઝામ લેવામાં આવતી હોય કે શું તમે કરશો, શું તમારું વિઝન છે, કેટલું લડી શકો છો તમે, ભૂતકાળમાં તમે શું લડ્યા છો. માત્ર યુવાન છીએ એટલે ટિકિટ આપી દીધી એવું નથી. સાથોસાથ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમની પાસે કદાચ હશે અનુભવી નેતા, પણ મેં જેમ હમણાં અગાઉ વાત કરી કે અમારી પાસે કમિશન કેવી રીતના લેવું કે એનો કોઈ અનુભવ નથી. તાજેતરની જ વાત કરીએ, રાજકોટમાં એક પૂર્વ કોર્પોરેટરનો વિડીયો આપણે મીડિયા સમક્ષ જોયો હતો કે કઈ રીતના પૂર્વ કોર્પોરેટર પણ કેવી રીતના કમિશન લેતા હતા. સર્કિટ હાઉસનો જે વિડીયો આખો વાયરલ થયો હતો, એક વિડીયો નહીં 2 થી 3 વિડીયો વાયરલ થયા હતા. એ ઉપર શું પક્ષે એક્શન લીધા? ત્યારે એમાં આપણે સ્પષ્ટપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ એમની ઉપર જે એક્શન નથી લીધા એનું એ પણ કારણ હોય કે ક્યાંક ને ક્યાંક આગળ લાઈન દોરી નથી થતી ને, એવું મને લાગે
એટલે એવો અનુભવ અમારી પાસે નથી. પણ તમારા પંજાબ અને દિલ્હીની સરકારની અંદર પણ, દિલ્હીમાં પણ સરકાર જતી રહી, ત્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા, અને આ મુદ્દે વિરોધી પાર્ટી પણ એ જ વસ્તુનો પ્રચાર કરશે કે તમારી દિલ્હીમાં તો સરકાર છે નહીં ભાઈ, તમે શું કરીને એવું આપ્યું. તો તમે કેવી રીતે કન્વિન્સ કરશો એ લોકોને જેમનો આ પ્રશ્ન છે? ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા ત્યારે હમણાં તાજેતરની અંદર જ જે કોર્ટનો ચુકાદો આવ્યો એ સમગ્ર દેશની જનતાએ જોયો કે માત્ર ને માત્ર એક પોલિટિકલ એક ઊભું કરેલું કેસ હતો, અને જે એક ચૂંટણી માટે જ ઊભો કરવામાં આવ્યો હતો કે જ્યારે આમ આદમી પાર્ટી ખૂબ હાઈપ ઉપર હોય અને ગમે એમ કરીને એને હરાવવાની હોય ત્યારે આ કેસમાં અરવિંદ કેજરીવાલ હોય કે દેશની અંદર કે કોઈ એવો પહેલો દાખલો હશે કે કોઈ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ચાલુ સીએમ હોય, ચાલુ સીએમ હોય, ચાલુ ડેપ્યુટી સીએમ હોય, તેમના મિનિસ્ટરો હોય, એમને એક આવા કેસની અંદર ફસાવવામાં આવે, મહિનાઓ સુધી જેલની અંદર રાખવામાં આવે. ત્યારે અત્યારે જે ચુકાદો આવ્યો એની અંદરથી સ્પષ્ટપણે સાબિત થયું એક માત્ર ને માત્ર એક પોલિટિકલ મુદ્દો હતો. અને જ્યારે દિલ્હીની અંદર જે સત્તા ગઈ ચૂંટણીમાં અમારાથી જતી રહી ત્યારે એક મુદ્દો એ પણ હતો કે જ્યાં મોટા પ્રમાણમાં વોટ કટ કરવામાં આવ્યા હતા. જ્યારે દરેક વિધાનસભાની વાત કરીએ, અરવિંદ કેજરીવાલ સાહેબની વિધાનસભાની અંદર જ ઘણા મોટા પ્રમાણમાં વોટરોને ડિલીટ કરવામાં આવ્યા હતા. એ એક મોટું કૌભાંડ જ છે. સુરતભાઈ, જો તમે ચૂંટણી જીતો છો તો તમારા વિસ્તાર માટે, રાજકોટ શહેર માટે કે ગુજરાત માટે શું તમારું વિઝન છે? 5 વર્ષ માટે તમે શું કામ કરવા માગો છો? ભૂમિતભાઈ, વિઝનની મારા વિસ્તારથી જ વાત કરું તો કે આ ચૂંટણી રહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તો જે લોકો ચૂંટાય છે એને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની હોય છે. જે મારા વિસ્તારની વાત કરું તો જે લોકો અત્યાર સુધી ચૂંટાતા આવ્યા છે તેને ક્યાંક ને ક્યાંક ઘણા મોટા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આળસ દર્શાવેલી છે. ત્યારે મારા વિસ્તારની અંદર કે પીવાના પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, આંગણવાડી છે, આરોગ્ય કેન્દ્રની સમસ્યા હોય, ઘણા વિસ્તારો એવા પણ છે કે હજી આ દિવસ સુધી ત્યાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. રાત્રે તમે જાઓ તો પૂરેપૂરો અંધકારમય તમને માહોલ જોવા મળે છે. પીવાના પાણીની વાત કરીએ તો હમણાં જ મેં વાત કરી કે ઘણી સોસાયટી એવી છે કે ત્યાં પીવાનું પાણી એકાત્રે ટેન્કરથી આપવામાં આવે. બરાબર. અમે ત્યાં સ્થળ ઉપર જઈને જોયું તો માણસોની, બહેનોની લાઈનો લાગેલી હોય વાસણો લઈ લઈને કે પીવાનું પાણી મળે. આ ઉપરાંતની વાત કરીએ તો ડીઆઈ લાઇનનું કામ કરવામાં આવ્યું તો 6 મહિના ઉપરનો સમય થયો પણ આજ દિવસ સુધી ઉપર ડામર રોડ કરવામાં નથી આવેલ. જેને લીધે ભૂગર્ભની જે લાઈનો હતી એ તૂટી ગઈ અંદરની, અને એ તૂટેલી લાઈનોના હિસાબે ઘરની અંદર જે બોર આપણે કરેલો હોય, બોરવેલ, એની સાથે પાણી મિક્સ થઈ ગયું. આજે ઘણી સોસાયટી એવી છે કે બોરનું પાણી જ્યારે બહાર કાઢે છે ત્યારે દૂષિત અને ગંધારું પાણી જે ભૂગર્ભનું હોય ને એ મિક્સ થયેલું નીકળે છે. સાથોસાથ રોડ રસ્તાની વાત કરીએ તો ઘણી સોસાયટી એવી છે કે 20-20 વર્ષ થયા હોવા છતાં ત્યાં હજી આજ દિવસ સુધી ડામર રોડનું કામ કરવામાં આવેલ નથી. અમે જ્યારે ત્યાં લોકોની સમસ્યા સાંભળી, 1-2 વાર રોડ રસ્તા બાબતે મિટિંગ કરી તો 15 કે 20 દિવસ પછી જ ત્યાં બીકના લીધે, આમ આદમી પાર્ટીની બીકના લીધે ત્યાં આજે 20 વર્ષ ત્યાં જ્યાં ડામર નહોતો થતો એ અમે થયેલો જોયો ત્યાં. બરાબર. એટલે પ્રભુત્વ વિરોધ, જો યોગ્ય વિરોધ પક્ષ હોય તો ચોક્કસથી પ્રભુત્વ એનું મળે છે અને લોકોના કામ પણ થાય છે, આવું તમારું કહેવું છે. બીજો પ્રશ્ન પર આવું તો શું ચૂંટાયા પછી એ વિસ્તારની અંદર, કારણ કે તમે ઘણા સમયથી પ્રચાર કરતા હશો, ફરતા હશો, ટિકિટ તો હમણાં મળી પરંતુ આમ આદમી પાર્ટીનો પ્રચાર તો તમે કરતા જ હશો, તો મહદઅંશે તમને લોકો તરફથી શું પ્રતિભાવ મળ્યા? લોકોની કઈ એવી વાત છે, કઈ એવી સમસ્યાઓ છે કે જે મૂળભૂત રીતે તેને સોલ્વ કરવાની જરૂર છે? અને સાથોસાથ એ પણ કે તમે એ વોર્ડના વિસ્તારમાં જ્યારે ફરો છો ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશે લોકમુખે શું ચર્ચા થઈ રહી છે? અમે જ્યારે પ્રચારમાં જાય કે લોકસંપર્કમાં જાય ત્યારે પબ્લિક છે અમને ફરિયાદ કરતી હોય છે કે અમારે આ સમસ્યાઓ છે. ત્યારે એમને કોઈ કહે કે ભાઈ આ સમસ્યાઓ રહી તો તમારા કોર્પોરેટરને તમે ક્યારેય રજૂઆત કરી છે કે તમે અહીંયા તમારી પાસે આવ્યા હોય ત્યારે વાત કરેલી છે? તો 80 થી 90% સોસાયટી એવી છે કે જ્યાં લોકોને 4 કોર્પોરેટર કોણ છે એના નામ નથી ખબર. સાચે આવી જ પરિસ્થિતિ છે? તમે સાથે આવીને જોઈ શકો છો. હું સાથે ન પણ હોઉં, તમારે ત્યાં જઈને પૂછવાનું કે તમારા 4 કોર્પોરેટરોના નામ જણાવો તો કદાચ ક્યાંક એવી સોસાયટી નીકળે, એકાદાના નામ નીકળે કે એનું ફેક્ટર એ છે કે કાસ્ટ વાઇઝ હોય કે ક્યારેક કોઈક જગ્યાએ જોયા હોય કે એવી રીતના હોય અને ક્યારેક સોશિયલ મીડિયામાં કે જોયા હોય. એટલે બાકી કામના નામે ક્યારેય વિસ્તારમાં આવેલ હોય એ દૃષ્ટિએ પ્રજા ક્યારેય જાણતી નથી કે આ અમારા કોર્પોરેટરો છે. આમ આદમી પાર્ટી મૂળભૂત રીતે શિક્ષણ અને આરોગ્ય વિશે મહદઅંશે તેના પર વિશેષ ધ્યાન આપે છે અને એ જ મૂળભૂત પાર્ટીનો કદાચ મધ્યમ વર્ગ માટેનો મુદ્દો પણ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જ્યારે આપણે વાત કરીએ ત્યારે શિક્ષણ અને આરોગ્ય એ મૂળભૂત રીતે સૌથી જરૂરિયાતની વસ્તુ હોય છે. રાજકોટની અંદર આટલા વર્ષોથી આ એક હતું શાસન છે,
તમને લાગે છે કે આરોગ્ય અને શિક્ષણની શહેરની જે વ્યવસ્થા હોય છે, કારણ કે એક રાજ્ય સરકાર સરકારી શાળાઓ બનાવે અને હેલ્થ સેન્ટર બનાવે, એક કોર્પોરેશન તેમની શાળાઓ બનાવે અને હેલ્થ સેન્ટરને બધું બનાવતા હોય, તો તમને લાગે છે કે રાજકોટમાં આ મુદ્દા પર કામ કરવું ખૂબ અનિવાર્ય છે કે પછી ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે તેનાથી લોકો સંતુષ્ટ છે? રાજકોટની અંદર આરોગ્ય અને શિક્ષણની વાત કરીએ તો અમે જ્યારે લોકસંપર્કમાં જઈએ ને ત્યારે ઘણીવાર પૂછતા હોય કે તમે કઈ શાળામાં અભ્યાસ કરેલ, ત્યારે એમ કે સરકારી શાળામાં. હાલ તમારા બાળકો કઈ શાળામાં અભ્યાસ કરે છે તો કે પ્રાઇવેટ શાળામાં. બરાબર. તમે ક્યારેય બીમાર પડો તો અત્યારે ક્યાં જવાનું પ્રિફર કરો છો તો કે પ્રાઇવેટ હોસ્પિટલમાં. તો એનું એકમાત્ર કારણ એ છે કે પબ્લિકને સરકારી શાળા અને સરકારી હોસ્પિટલ ઉપર એટલો ભરોસો નથી. જે લોકો જાય છે એ મજબૂરીના હિસાબે જાય છે, કારણ કે એટલી સુવિધા ત્યાં છે નહીં. સરકારી હોસ્પિટલની વાત કરીએ તો ઘણીવાર આપણે વિડીયોના મારફતથી જોતા હોય કે કેવી અસુવિધાઓનો સામનો પબ્લિકે કરવો પડતો હોય છે. એક્સરે મશીન હોય કે સીટી સ્કેનના મશીન હોય કે એક્સેટ્રા ગમે કે પબ્લિક જ્યારે ત્યાં જતી હોય તો પૂરતા પ્રમાણમાં દવા ન હોય. ઘણીવાર સ્ટાફ એવી રીતના અમુક વાર ગેરવર્તણૂક કરતો હોય છે. અમારે જે એક પાર્ટીની વાત કરીએ તો અમારી સાથેના જે એક આગેવાન હતા એ આરએમસીએ કોઈ રજૂઆત કરવા માટે અમારી ટીમ ત્યાં ગઈ હતી. આરએમસીએ ત્યાં પહોંચે છે, ગાડી પાર્ક કરે છે, ગાડીમાંથી નીચે ઉતરી અને અમારા ત્યાં ટીમના જ 2 લોકો હતા એને મળે છે અને એ જ ટાઈમે એમને એટેક આવે છે. એટેક આવે છે અને 108માં એમને લઈ જવામાં આવે. એટલે 108 સીધી સરકારી હોસ્પિટલ આપણે સિવિલ હોસ્પિટલે લઈ જાય છે. એટલે અમને એ વાતની જાણ થાય છે એટલે અમે તરત બધા ટીમના લોકો ત્યાં જાય છીએ પાછળ. ત્યાં પરિસ્થિતિ એવી હતી ભૂમિતભાઈ કે જે ઇમરજન્સીમાં જે ઇન્જેક્શન આપવાના થાય ને એ 108ની અંદર પણ નહોતું. સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરેક જગ્યાએથી રાજકોટ છે સૌરાષ્ટ્રનું હબ છે, એ સિવિલ હોસ્પિટલની અંદર પણ એ જે ઇમરજન્સીમાં આપવાનું ઇન્જેક્શન થાય ને એ ત્યાં હાજરમાં નહોતું. અમને ડૉક્ટરે ચિઠ્ઠી કરીને લખી દીધું. મારી સાથે ટીમના છોકરાઓ હતા, બીજા અમારે ભાઈઓને હતા, એ તાત્કાલિક ધોરણે લેવા ગયા વિદ્યાનગર મેઇન રોડ ઉપર એસ્ટોન ચોકે. તેમ છતાં 6 ઇન્જેક્શનના બદલે 4 જ ઇન્જેક્શન તાત્કાલિકમાં મળ્યા. બરાબર. એ પહોંચ્યા એની 45 મિનિટ થઈ. ત્યાંથી અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા અને બીજે દી અમારે એ ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા, યુવાન. એટલે આ ગંભીર મુદ્દો, ખૂબ ગંભીર મુદ્દો. અને આ તો આપણે પહોંચતા વ્યક્તિ હતા ભાઈ કે એટલે તાત્કાલિક ટીમને બધા આવી ગયા. કોઈ મધ્યમ વર્ગીય કે નાનો વ્યક્તિ હોય, નાના ઘરનો વ્યક્તિ, અને એ ક્યાંય કામ ધંધે કે ક્યાંય બહાર ગયો હોય અને એની સાથે જો આવી ઘટના થાય તો એના માટે કોણ દોડે? તો તમે આવું ન થાય માટે શું પ્રયત્ન કરશો? તમારી માટે શું પ્લાનિંગ છે? ગેરવર્તણૂકની વાત હોય, દવાના પૂરતા સ્ટોકની વાત હોય અને અસુવિધાની વાત હોય, તો એના માટે તમે ચૂંટાવ છો અને જો કોર્પોરેશન હસ્તક તમારા કામગીરી કરવાની હોય છે તો એમાં તમારા વિઝન શું છે? શું બદલાવ તમે ઈચ્છો છો? સાહેબ, પહેલાં તો જે જગ્યાએ આરોગ્ય કેન્દ્ર હોય કે સરકારી હોસ્પિટલ હોય ત્યાં જે પણ પૂરતો સ્ટોક કરવાનો હોય ને એ ભ્રષ્ટાચારના લીધે નથી થતો. બરાબર. એક ભ્રષ્ટાચાર છે એનું કારણ, અને એક ક્યાંક ને ક્યાંક ઉપરથી કોઈ ચેકિંગ હોય કે એ હોય એનો અભાવ છે, અને બોલવાવાળું સામે કોઈ નથી અને કરવાની કોઈને દાનત નથી. જેની પાસે સત્તા છે એને કરવાની દાનત નથી, એનું આ પરિણામ છે. ત્યારે જો અમે ચૂંટાઈ છીએ અને કોર્પોરેશનની હદમાં અને અમારા કાર્યક્ષેત્રમાં આવતું હશે અને કદાચ નહીં આવતું હોય ને તો પણ અમે એમાં રસ લઈ અને આવું તો નહીં જ ચલાવી લઈ અને પૂરેપૂરો આ માટે પ્રયત્ન કરશું કે આરોગ્ય ક્ષેત્રે ખૂબ પૂરેપૂરી સુવિધાઓ પબ્લિકને મળી રહે. તમે એક વાત એવી પણ કહી કે ભ્રષ્ટાચારના કારણે આ બધું શક્ય બને છે અને એટલે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, અસુવિધા થઈ રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી તો એવું કહે છે અને સરકાર પણ, ગુજરાત સરકાર એવું દાવો કરે છે કે ભ્રષ્ટાચાર સામે તો અમારી 0 ટોલરન્સની નીતિ છે. તો પછી આ કેમ થાય છે? એનો મોટામાં મોટો દાખલો આપણે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડ છે. ટીઆરપી ગેમ ઝોન કાંડની અંદર જે 27થી 28 લોકો અને બાળકો જીવતા સળગી ગયા, એ ભ્રષ્ટાચારનો મોટામાં મોટો રાજકોટ મહાનગરપાલિકાનો દાખલો છે. એ ઘટના જ્યારે થઈ ત્યારે દરેક લોકોનું હૃદય ખરેખર કંપી ઉઠ્યું હતું. આજે કદાચ પબ્લિક ભૂલી ગઈ હશે, કેમ કે દેશની અંદર કોઈ પણ મોટી ઘટના થાય એટલે અઠવાડિયું 10 દિવસ પબ્લિક યાદ રાખે છે, પછી ભૂલી જાય છે. વાસ્તવિક વાત છે આ, બરાબર. પણ જેના ઘરમાં એ ઘટના થઈ હશે એ કઈ રીતના ભૂલી શકે? આજે ઝાઝો સમય પણ એને નથી થયો. એ ઘટના થવાનું કારણ એકમાત્ર ભ્રષ્ટાચાર જ હતું. એની અંદર ટીપીઓથી માંડીને મોટા મોટા જે અધિકારીઓ હતા એને ક્યાંક ને ક્યાંક ધરપકડ કરવામાં આવી, હાલ જામીન ઉપર છૂટી પણ ગયા છે. પણ જો એ ભ્રષ્ટાચાર નહોતો અને એમાં કાંઈ સત્તા પક્ષે ખોટું નહોતું કર્યું, બરાબર,
તો કેમ આજ દિવસ સુધી એ જે ટીપીઓ છે એને મીડિયા સમક્ષ નથી બોલવા દેવામાં આવ્યા, અને એમાં આગળ ક્યારેય કેમ કોઈ નેતાનું નામ નથી ખોલવામાં આવ્યું? એટલે એમાં સાગઠિયાની જો મૂળ વાત કરીએ, ટીપીઓ જે સાગઠિયા હતા અને એમના પર કેસ ફાઇલ થયો અને જે બધું થયું, એ પછી ઘણા અન્ય કૌભાંડો પણ ખુલ્યા, અનેક ચોંકાવનારા સમાચારો પણ આવ્યા કે એ વ્યક્તિ કેવી રીતે મિલીભગત કોની સાથે હતી. તો તમને શું લાગે છે, લોકો આ મુદ્દાને આ વખતે મતદાન કરતાં પહેલાં રાજકોટના લોકો એ ધ્યાને લેશે ખરા? ખરેખર તો જનતાએ ધ્યાને ચોક્કસથી લેવું જોઈએ, અને એ જ વિચાર કરીને લેવું જોઈએ કે આ જે ઘટના થઈ ત્યારે લોકોની અંદર એટલો આક્રોશ હતો કે ભાઈ આવું ન થવું જોઈએ, આ જે છે ખૂબ ગંભીર ઘટના થઈ છે, ત્યારે લોકોએ હજી આ મતદાન કરતી વખતે પણ યાદ રાખવું જોઈએ અને વિચાર એક જ કરવો જોઈએ કે જો આ ઘટનાની અંદર આજે હું જ છે તો હું એ ધ્યાન રાખું કે આ ઘટનાની અંદર મારા પરિવારનું કોઈ હોત તો, આ ઘટનાની અંદર જો મારા પરિવારમાંથી કોઈ બાળકની આ સાથે આ થયું હોત તો હું કઈ રીતના જોઈ શકત. જો આ રાજકોટની જનતા એ વસ્તુ મગજમાં સ્વીકારશે, ટૂંકમાં યાદ રાખશે કે જો આવી ઘટના આજે જે 27-28 લોકોના ફેમિલી સાથે થઈ છે એવી આવનારા દિવસોમાં કોઈ સાથે ઘટના ન થાય અને એ ધ્યાને રાખીને મતદાન કરશે તો ચોક્કસથી કે ટીઆરપી ગેમ ઝોન કાંડ છે, સાથોસાથ સિટી બસ દ્વારા જે 4 લોકોને કચડી દેવામાં આવ્યા હતા તેની પાછળ શું થયું? કાંઈ નથી થયું. હું જે જગ્યાએ રહું છું એ જે સિટી બસે 4 લોકોને કચડી નાખ્યા એમાંથી એક ભાઈ મારી પાછળની શેરીમાં જ રહેતા હતા, સ્કૂટર લઈને એની ભાણેજને સાથે લઈને એના કામથી જતા હતા. પાછળથી એ દીકરી કે જે કાંઈ એના ભાણેજ હતા એ બોલતા મામા બસ આવે, પણ ત્યાં બસ બેયને બધાને લઈ લે છે અને મામા ત્યાં એક્સપાયર થઈ જાય. તો એવી વારંવાર સરકારની ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીઓ એના લીધે જ થાય છે, તો એ ધ્યાનમાં રાખવું જોઈએ. કોંગ્રેસ પણ આ વખતે મેદાને છે. કોંગ્રેસ પણ એવો દાવો કરે છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એ પણ આ વખતે મહેનત કરી રહી છે. તમને શું લાગે છે, લોકો માટે શું અપેક્ષાઓ છે, અથવા તો કોંગ્રેસને તમે કેવી રીતે જુઓ છો અને તમે જે વોર્ડમાં પ્રચાર કરો છો ત્યાં લોકો કોંગ્રેસને કેવી રીતે જુએ છે? ભૂમિતભાઈ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ વારંવાર એવું કહે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. ખરેખર જો આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોય તો અમારા રાષ્ટ્રીય લેવલના નેતાથી લઈ આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પણ અમારા ઘણા નેતાઓ એ ક્યારેય જેલમાં ગયા ન હોત. આજે તાજેતરની વાત કરીએ તો એક અઠવાડિયાની અંદરની વાત કરીએ તો 160 જેટલા અમારા કાર્યકર્તાઓ ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવેલી છે. તો જો અમે બી ટીમ હોત તો અમને ખુલીને કામ કરવા દેવામાં આવત. સામે જ કોંગ્રેસના નેતા ઉપર ક્યારેય એવી રીતના ખોટી એફઆઈઆર કરવામાં નથી આવી કે કોઈ પણ એના નેતાને, મોટા નેતાને ક્યારેય આટલી લાંબી જેલ કરવામાં આવેલ નથી. ત્યારે એ માત્ર ને માત્ર કોંગ્રેસની બનાવેલી વાત છે કે પબ્લિકને ગેરમાર્ગે દોરવાની. સાથોસાથ વિસ્તારની વાત કરીએ, લોકોની વચ્ચે અમે જાય ત્યારે કોંગ્રેસની વાત આવે ત્યારે લોકો કાયદેસર રીતે કોંગ્રેસને જાકારો આપે ને, જ્યારે કોંગ્રેસના નેતાઓ પબ્લિકની વચ્ચે જાશે ત્યારે ભાજપની સાથોસાથ કોંગ્રેસના નેતાઓને પણ પબ્લિક જાકારો આપશે. કારણ કે આજ દિવસ સુધી એ બંનેને મોકો આપેલો છે. જે લોકો ભાજપના કામથી અને ભાજપની વિચારધારાને વિરોધમાં છે એને આજ દિવસ સુધી કોંગ્રેસને મોકો આપ્યો છે, પરંતુ કોંગ્રેસ એ લોકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરેલી નથી. ત્યારે આ વખતે પબ્લિક છે એ કોંગ્રેસને અને ભાજપને બંનેને જાકારો આપી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે. અને કોંગ્રેસ છે એ પડકારરૂપ, મને અત્યારના માહોલ પ્રમાણે લાગતું નથી કે આમ આદમી પાર્ટી માટે પડકારરૂપ હોઈ શકે. ભાજપ અને કોંગ્રેસના લોકો એવું પણ કહે છે, જે તમે કહ્યું એમ, કે આમ આદમી પાર્ટી પણ વરસાદી દેડકા સમાન છે. આવું પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અનેક વખત કહી ચૂક્યા છે, એમની પ્રેસ કોન્ફરન્સ હોય કે એમનું સંબોધન હોય. તમે શું માનો છો? શું ખરા અર્થમાં એ લોકો પણ જનતા વચ્ચે ચૂંટણી વખતે જ દેખાય છે કે પછી લોકો વચ્ચે પણ લોકચાહના છે તેમની? ભૂમિતભાઈ, જો અમે વરસાદી દેડકા હોત ને, બરાબર, અમે તો ચૂંટણી તો હમણાં થોડા સમયમાં જાહેર થઈ, અમે એ પહેલાંના લોકોની વચ્ચે જાય છીએ. લોકોની વચ્ચે ગયા ત્યારે હમણાં મેં અગાઉ આપણે વાત થઈ તો લોકોના પ્રશ્નોની મને ખબર છે, અમારી ટીમને ખબર છે, લોકો કઈ પરિસ્થિતિમાં રહે છે એ અમને ખબર છે. લોકોના પ્રશ્નોની અમે ઘણીવાર રજૂઆત પણ કરેલી છે. ઘણા વિસ્તારની સોસાયટી હોય તો ત્યાંના લોકોને સાથે રાખી અમે વોર્ડ ઓફિસે રજૂઆત કરવા ગયેલા છીએ. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લોકો હોય તો એની સાથે પણ અમે વોર્ડ ઓફિસે કે કોર્પોરેશન ઓફિસે રજૂઆત કરવા ગયેલા છીએ. ઘણા એવા પ્રશ્નો છે કે જે અમે અમારી સાઈડથી લોકોને નિરાકરણ લઈ આવી દીધેલું છે. તો જો અમે ખાલી વરસાદી દેડકા હોત ચૂંટણી લક્ષી તો અમે એ ન કરી શક્યા હોત. બીજું કે જો ભાજપના નેતાઓ વરસાદી દેડકા ખરેખર તો એ લોકો છે જો એ
ન હોત તો આજે વિસ્તારની અંદર લોકો એમ કહે છે કે અમે અમારા કોર્પોરેટરને ક્યારેય જોયા નથી, તો એ વસ્તુ ન થાત. તમને લોકો ઓળખે છે પર્સનલી? જે જગ્યાએ અમે ગયા છીએ લોકસંપર્કમાં, આમ તો મોટાભાગે વોર્ડની અંદરનો ઘણા વિસ્તારમાં અમે ફરી ચૂક્યા છીએ, ત્યારે લોકો આજે અમને આમ આદમી પાર્ટીના નેતાના સ્વરૂપે કે આગેવાન સ્વરૂપે અમને ઘણી મોટી સંખ્યામાં ઓળખે છે. ઓકે. વરસાદી દેડકાની વાત કરીએ તો ખરેખર હું સામે એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો એ વરસાદી દેડકા છે. કારણ કે જો એ ન હોત તો પબ્લિકની વચ્ચે સતત રહેતા હોત. અને આપણે વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જાય, હમણાં મેં અગાઉ વાત કરી કે 4 કોર્પોરેટરોને કોઈ ઓળખતા નથી કે એમના નામ નથી આવડતા, તો જો એ ખરેખર જાતા હોત તો પબ્લિકને એના નામ આવડતા હોત, એમની પાસે ક્યારેક ને ક્યારેક કામ લીધેલું હોત. આજ રાજકોટના લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કર્યો છે અને સતત તેમને શાસન સોંપ્યું છે. છતાં પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો એ રીતે લોકોની સમસ્યાઓ યથાસ્થાને છે, આક્રોશ છે. આ બધા પાછળ તમને કારણો શું લાગે છે? કારણો, પબ્લિકનો જે આક્રોશ છે એ વ્યાજબી છે. કારણ કે સામાન્ય કોઈ ઘર હોય, આપણે જ છે આ મારા ઘરની કે તમારા ઘરની વાત કરીએ, થોડુંક પણ 1 ફૂટ જેટલું પણ બાંધકામ બારે કાઢ્યું હોય એટલે આરએમસીના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય તરત એમ કે આ કાયદાની વિરુદ્ધનું છે. આજે ઘણા લોકો જંગલેશ્વરની વાત કરીએ તો ત્યાં વર્ષોથી રહેતા હતા, કઈ રીતના હતું કઈને એમાં આપણે નથી પડતા, પણ આજે જો એ લોકોના મકાન ઉપર ડિમોલેશન થઈ શકતું હોય તો મેયરના પતિએ જે બાંધકામ કરેલ એની ઉપર ડિમોલેશન આજ દિવસ સુધી કેમ નથી થયું? સાથોસાથ ટીઆરપીની જે ઘટના થઈ એ પછી ઘણા ગેરકાયદેસર બાંધકામોમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા હતા. એક પણ બિલ્ડિંગ તમે મને એવું બતાવો કે એની ઉપર બુલડોઝર ફરેલ હોય. ત્યારે આક્રોશ જનતાને એ બાબતનો છે કે નેતાઓ માટે અલગ નિયમ છે અને સામાન્ય જનતા માટે અલગ નિયમ છે. સાથોસાથ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય જનતાની વચ્ચે ગયા નથી, જનતાની મુશ્કેલીઓ છે, શું એમને પ્રશ્નો છે એ ક્યારેય સાંભળ્યા નથી, ક્યારેય એનું નિરાકરણ લઈ આવવાનો પ્રયત્ન કર્યો નથી. જ્યારે બહુ મોટો વિરોધ થાય, લોકો વારંવાર જાય અને ચૂંટણી હોય ત્યારે માત્ર ને માત્ર તમે એનું કામ કરેલું છે. એટલે આ વખતે પબ્લિકની અંદર ખૂબ મોટો આક્રોશ છે કે આ લોકો માત્ર ચૂંટણીલક્ષી જ આવે છે અને ચૂંટણીલક્ષી જ કામ કરે છે, એના સિવાય ક્યારેય કરતા નથી. આ વિડીયો જોનાર વ્યક્તિ એવું પણ કહેશે કે તમે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોની જેમ જ વચનો આપો છો, તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે અને વિશ્વાસ તમે શું અપાવવા માગો છો કે તમે આ લોકોથી અલગ છો? અમે આજે ચૂંટણી લડીએ છીએ એટલે આ વાયદા કે વચન કરતા કરીએ છીએ એવું નથી. અમે વિશ્વાસ એ રીતે અપાવશું કે જે ખરેખર અત્યાર સુધી તમે મત આપી અને જેની ઉપર વિશ્વાસ કર્યો છે એ લોકોએ વિશ્વાસ ઉપર ખરા નથી ઉતર્યા, એટલે અમને પહેલાં તો છૂટો. આજે અમે કદાચ અમે લોકસંપર્કમાં જાય ત્યારે ઘણા મહિલાઓ અમને એમ કહેતા હોય કે ભાજપ કોંગ્રેસ તો એક છે, તમે એના જેવું, તમે જે રીતના પ્રશ્ન કર્યો એવો પબ્લિક પણ અમને કરે. ત્યારે અમે એવું કહીએ છીએ કે એકવાર આવનારી ચૂંટણીની અંદર અમને વોટ આપો. જો તમારી સમસ્યાનું નિરાકરણ અમે ન કરીએ અને તમારા જે ખરેખર પ્રશ્નો છે એ સોર્ટ આઉટ ન કરીએ તો બીજી વાર કોર્પોરેશનની ચૂંટણી તો 5 વર્ષે આવશે, પણ માનો કે અમે અત્યારે ચૂંટાઈ ગયા અને પબ્લિકના કામ ન કરીએ તો 1.5 કે 2 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવશે. ત્યારે અમે તો ન્યા સુધી કહીએ છીએ કે અમે તમારું કામ ન કરેલું હોય તો અમને તમારી શેરીમાં અમે પીળો ખેસ પહેરીને આવીને તો ઘરવા ન દેતા. એટલે એક સ્પિરિટ હોવી જોઈએ જે દરેક કદાચ ઉમેદવારોએ દાવા સાથે કહેવી જોઈએ, જે વાતને હું વધાવું છું. અંતિમ પ્રશ્ન તરફ આગળ વધીએ તો તમે એડવોકેટ છો, સારી રીતે અર્નિંગ પણ થઈ શકે અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ જો સદ્ધર હોય તો કોણ વકીલાત ન કરે? દરેક લોકો અત્યારે એમ સાથે આગળ વધે, તો રાજકારણમાં આવવાનું મુખ્ય કારણ શું હતું? અને સાથે કે રાજનીતિને માત્ર કેરિયર તરીકે જુઓ છો કે એક સેવાના ભાવથી જુઓ છો? આજે રાજકારણની વાત કરું તો 2019 થયા હું પોલિટિકલ રીતે એક્ટિવ છું. મેં 2018ની અંદર જ્યારે 12થની એક્ઝામ પાસ કરી ત્યાં સુધી મારું એટલું નક્કી હતું કે હું કોઈ ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી અને ગવર્મેન્ટ જોબ કરીશ. ફેમિલી પણ એ જ કહેતી હતી અને અમારો એક જ નિર્ણય હતો. ત્યારે એ પછી જોયું જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ ત્યારે વારંવાર જે કોમ્પિટિટિવ એક્ઝામ આવે એના પેપરો ફૂટતા અમે નજરે જોયા. ત્યારે જે યુવાનોની, મારા જેવડા યુવાનો હતા એની જે પરિસ્થિતિ હતી એ ખરેખર આપણે લાઈવ જોઈ. ત્યારે એવું થયું કે જો હું પણ આ રીતના 5 વર્ષ સુધી, આગામી 5 વર્ષ સુધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું અને પેપર ફૂટશે વારંવાર અને એ ઘણો બધો સમય પસાર થઈ જશે અને સરકાર છે એ ખરેખર આમાં ક્યાંય પગલાં લેતી નથી. ત્યારે એવું નક્કી કર્યું કે ખરેખર આના માટે રાજકારણની અંદર જવું પડશે અને ત્યારથી જ વિદ્યાર્થીઓના મુદ્દે એક્ટિવ થઈ અને પાર્ટીની અંદર જોડાયા બાદ વિદ્યાર્થીઓના હોય, શિક્ષણના હોય કે યુનિવર્સિટી, કોલેજના, સ્કૂલના જે કાંઈ મુદ્દા હોય એના ઉપર હું અને મારી ટીમ લડત આપતા આવ્યા છીએ.
રાજકારણમાં આવવાનો એમ એ પણ કે જે આ ઘટનાઓ થાય છે શિક્ષણની અંદર એને ક્યાંક ને ક્યાંક આપણે સત્તામાં આવશું તો રોકશું, કારણ કે આપણે અનુભવ્યું છે. આજે મને શોખ હતો કે હું કોઈ ગવર્મેન્ટ જોબ કરી વેલસેટ થાય, એવા હજારો લાખો યુવાનોને શોખ ઈચ્છા છે. એક્ઝેક્ટલી. અત્યારે આપણે વાત કરીએ તો નાની એવી ભરતી હોય એની સામે લાખોની સંખ્યામાં યુવાનો ફોર્મ ભરે છે, એપ્લાય કરે છે. તો એનું એક સપનું હોય છે ને કે આજે હું આ પરીક્ષામાં પાસ થાવ, મને જોબ મળે, મારું ફેમિલી સેટ થાય. તો સરકાર એ સામે ખૂબ બેજવાબદાર છે. ત્યારે એવું નક્કી કર્યું કે આપણે રાજકારણમાં જઈ અને આ પરિસ્થિતિને બદલાવીએ તો કેમ નહીં. રાજકારણની અંદર જવાનો નિર્ણય કર્યો ત્યારે ફેમિલી તરફથી શું પ્રતિભાવ હતો? ફેમિલીનો સપોર્ટ કારણ કે સૌથી મહત્ત્વનો હોય છે. તો ફેમિલી થી માંડીને જે તમારા વર્તુળના લોકો હતા, મિત્ર વર્તુળ હતા, તેમને શું કહ્યું? શું એ નિર્ણય પર તમને ક્યાંય રોકવાનો પ્રયત્ન કર્યો હતો ખરા? સૌપ્રથમ ફેમિલીની વાત કરું તો ફેમિલીમાં ખાસ કરીને મારા ફાધર છે એ હંમેશા સપોર્ટિવ રહ્યા છે. મેં રાજકારણમાં જવાની વાત કરી તો બીજી મિનિટે એને મને હા પાડી દીધી કે આ ચોક્કસથી જવાય, બરાબર, અને એમાં આગળ વધાય. આજની તારીખમાં જ્યારે આજે 6-7 વર્ષથી આ પોલિટિક્સમાં છું તો દરેક જગ્યાએ મારા ફાધર અને ફેમિલીએ દરેક પગલે મને સાથ આપેલો છે. સાથોસાથ મિત્રોની વાત કરીએ તો મિત્રોએ પણ, ઘણા મિત્રો એની વિચારધારાથી એમ કહેતા હોય કે આના બદલે આ કરાય, પણ મોટાભાગના મિત્રો એવા હતા અને છે કે જે ખરેખર મને આમાં પણ સપોર્ટ કરે છે કે તું તારે આમાં આગળ જા, બરાબર, અમે તારી પાછળ ભલે ડાયરેક્ટલી ન આવીએ પણ બેકમાં પણ તારી સાથે છીએ. અને અત્યારની જ વાત કરું તો મારી ઉંમર હજી 24 વર્ષ પૂરા થયા અને 25મું રનિંગ છે. તો રાષ્ટ્રીય પાર્ટીમાંથી જો મને ટિકિટ મળી હોય તો ત્યારે ફેમિલી અને મિત્રો સર્કલના સપોર્ટ વગર આ બધું અશક્ય છે. કારણ કે ટિકિટ મળવી ખાલી એ મહત્ત્વનું નથી, સપોર્ટ મળવો અને પાર્ટી કેના આધારે ટિકિટ આપે છે તો પાર્ટીએ પણ પાછળ જોયું હોય કાંઈક, બરાબર. અને પરિવારની વાત કરીએ તો પપ્પાથી લઈને બધા કે ફૂલ સપોર્ટમાં છે કે તું તારે આગળ વધ અને કરિયર. રાજકોટવાસીઓને તમે અંતિમમાં મતદાન કરતા પહેલાં તમે શું અપીલ કરવા માગો છો? રાજકોટવાસીઓને અને રાજકોટના મતદારોને ખાસ કરીને એ અપીલ કરવા માગું છું કે આવનાર દિવસોમાં જ્યારે 26 તારીખે જ મહાનગરપાલિકાની ચૂંટણી આવતી હોય ત્યારે મતદાન કરતી વખતે ઘણી બધી બાબતોને ખાસ કરીને ધ્યાનમાં રાખજો કે આ ચૂંટણી પ્રાથમિક સુવિધાઓ આપવાની ચૂંટણી છે. ત્યારે તમારા વિસ્તારની અંદર શું શું પ્રાથમિક સુવિધાઓ આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગતથી તમને નથી મળી. આજે આપણા વિસ્તારની અંદર ઘણી ખરી સુવિધાઓનો અભાવ છે. સાથોસાથ ટીઆરપી ગેમ ઝોન કાંડની અંદર જે લોકોના મૃત્યુ થયા એ લોકોના પરિવારને ધ્યાને રાખી જે સિટી બસની અંદર જેવો ઘટનાઓ થઈ, વારંવાર જે ગુજરાતની અંદર ઘટનાઓ થતી હોય એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને સરકારની બેજવાબદાર નીતિઓના લીધે થઈ હોય, ત્યારે આવનાર ચૂંટણીની અંદર એ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખી અને રાજકોટવાસીઓએ અને મતદારોએ એ ધ્યાનમાં લઈ અને મતદાન કરવું જોઈએ, એ મારી અપીલ છે. સુરતભાઈ, એક રેપિડ ફાયર રાઉન્ડ રાખીએ છીએ જેમાં તમારે હું ઓપ્શન આપીશ, એક શબ્દની અંદર તમારે જવાબ આપવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન છે, ભાજપ સરકાર એટલે ડેવલપમેન્ટ કે પોલિટિક્સ? પોલિટિક્સ. એક શબ્દમાં કોંગ્રેસ અને ભાજપને શું કહેશો? મિલ બાટકર ખાએગે. ભાજપ કે કોંગ્રેસ વધુ સારું શાસન કોને કર્યું? કોંગ્રેસે. જો તમને બીજેપીમાંથી ચૂંટાઈ ગયા પછી ઓફર મળે છે તો તમે સ્વીકાર કરશો? ના. સૌથી સારો વિરોધ પક્ષ કોણ? આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ? ભાજપ. પૈસા કે રાજકારણ, કોનું પ્રભુત્વ સૌથી વધુ? અત્યારની પરિસ્થિતિ જોતા વાત કરીએ તો સત્તા પક્ષે રાજકારણને એક પૈસાનો ખેલ બનાવી દીધો છે અને રાજકારણને ખરેખર રાજકારણ રહેવા નથી દીધું, એટલે સારા લોકો રાજકારણની અંદર આવતા ડરે છે. સત્તા કે સેવા, પહેલી પસંદગી શું? સેવા. તો જે રીતે તમે વાત કહી છે, આશા રાખીએ કે પરિણામ જે હોય એ તમારા તરફી હોય એવી શુભેચ્છાઓ પાઠવું છું. રાજકોટની જનતા એ આ પોડકાસ્ટ જોયા પછી નક્કી કરશે કે એમને કઈ પાર્ટીને, કયા નેતાને, કયા ઉમેદવારને વોટ આપવો છે. અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 18ના યુવા ઉમેદવાર સૂરજ બગડા. વિસ્તૃત તેમને ચર્ચા કહી છે, પોતાના વિઝન વિશે વાત કહી છે, રાજકોટની અંદર કયા મુદ્દા પર કામ કરવાનું તેમને જરૂરી લાગે છે, કઈ પ્રકારની સમસ્યાઓ છે, તેમના વોર્ડના કયા પ્રશ્નો છે અને તેની સામે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે તે કેવી રીતે ટેકલ કરશે, લોકોને કેવી રીતે કન્વિન્સ કરશે અને સાથે જ રાજકોટિયન્સ માટે ચૂંટાઈને આવે છે તો કયા એવા મુદ્દાઓ હશે કે જેના પર સૌથી પહેલાં કામગીરી કરશે, એ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી છે. આમ તો ચૂંટણીનું રણશીંગું ફૂંકાયા પછી દરેક વ્યક્તિ પોતપોતાના મત બનાવી લેતા હોય છે અને મતદાન કરતાં પહેલાં એ વાતથી પરિચિત થઈ ગયા હોય છે કે મારે આ વખતે કોને મત આપવો છે.
વર્ષોથી એક આખું શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલતું આવ્યું છે. લાસ્ટ ઇલેક્શનની વાત કરીએ તો રાજકોટની અંદર માત્ર કોંગ્રેસને 4 સીટો મળી. આ બધા વચ્ચે સતત કોંગ્રેસ પણ પ્રયત્નશીલ છે કે તેમને એવી આશા છે કે આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં અમારું પણ કંઈક ઉકળશે. એટલા માટે કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી હરમેશ માટે એક ખેલ જેવું છે, કારણ કે દરરોજ એના માટે ચૂંટણી એ 24/7 ચૂંટણીની તૈયારીઓમાં હોય છે. કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે અને આમ આદમી પાર્ટી માટે લોકોનો વિશ્વાસ કેળવવા માટેનો આ જંગ છે. ત્યારે જોવાનું રહેશે કે ખરા અર્થમાં લોકો શિક્ષિત યુવા ઉમેદવારોને મત આપે છે કે પછી પીઢ રાજકારણીઓ જૂની પાર્ટીઓને ફરીથી પસંદ કરે છે. એ તો પરિણામ 28 તારીખે સ્પષ્ટ થઈ જશે, પરંતુ એ પહેલાં સત્યાર્થ મંથન એક અપીલ કરી રહ્યું છે દરેક મતદાતાઓને કે ચૂંટણીની અંદર તમારો જે પણ વિચાર હોય, તમારો જે પણ મત હોય, પરંતુ મતદાન કરવું એ ફરજિયાત છે. આપણું મતદાન ઓછું થવું એ પણ આક્રોશની નિશાની છે અને લોકો વારંવાર એવું કહેતા આવ્યા છે કે અમારી પાસે વિકલ્પ નથી. આ વખતે 3 પાર્ટી છે, 3માંથી એક વિકલ્પ તો તમારી પાસે છે જ. અને જો હજી પણ જો નાગરિક તરીકે આપણે એવું કહેતા હોય કે વિકલ્પ નથી, તો પછી આપણે પણ સવાલ પૂછવાને લાયક નથી. અંતમાં એટલું જ કહેવું છે, સવાલદાર પ્રજાને જવાબદાર નેતા અને તંત્ર મળે છે. આપણે જ્યાં સુધી સવાલ નહીં પૂછીએ, આપણે જ્યાં સુધી તેમને જવાબ નહીં માંગીએ, ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે. એટલા માટે મતદાન જરૂરથી કરજો, વિચારીને કરજો, આપણો મત વેડફાય નહીં એ પણ ધ્યાન રાખજો. આ પોડકાસ્ટને લઈને આપના પ્રતિભાવો શું છે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.